નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દાંપત્ય જીવન, આપણું ગૃહસ્થ જીવન, પતિ પત્ની લગ્ન કરે, ઘર માંડે ને બહુ સરસ જીવન જીવવાનો પ્રયત્ન કરીને જીવનની શરૂઆત કરે. પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા ઘરોમાં હંમેશા ક્યાંક ને ક્યાંક કંકાસ થતો જ રહેતો હોય. એ લોકો પોતે પણ વિચારે કે ભાઈ આ કેમ થાય છે, એનું કારણ એ લોકોને ખ્યાલ નથી આવતો. તો આજનો વિડીયો છે ને, જે ઘરોમાં હંમેશા કંકાસ છે એ લોકોએ ખાસ જોવો. અને આ જે હું સ્થાન બતાવું છું અથવા જે ખરાબી છે એ તમારી નજરમાં નથી, એને કઈ રીતે જોવી તેનું જ્ઞાન આપું અને એને દૂર કરીને તમારા ઘરનો કંકાસ દૂર કરો. જ્યારે જ્યારે કુંડળીમાં ગુરુ શુક્ર ટકરાય ત્યારે ઘરમાં કંકાસ આવે. સૂર્ય શુક્ર ભેગા તો ઘરમાં કંકાસ આવે. પતિ અથવા પત્નીમાં કોઈ એકનો ગુરુ પ્રબળ છે ત્યારે આ પ્રોબ્લેમ આવે. ઘણીવાર આવી કુંડળીમાં સંબંધોમાં વિચ્છેદ આવે. જો કુંડળીમાં સૂર્ય પીડાય છે, સૂર્ય ડિસ્ટર્બ થાય છે, તો પત્નીને વધારે દુઃખ પડે. આવા સમયે ચંદ્રને શુભ કરવો સારો. આવા સમયે છે ને, સ્ત્રીએ દૂધમાં ખાંડ મેળવી મીઠું કરી ને રોજ પતિને પાવું જોઈએ, તો આમાં રાહત મળે. આ ઉપાયની સાથે સાથે પત્નીએ ચાંદી પહેરવી જોઈએ. ચાંદી પહેરે ને તો પણ આ કંકાસમાં ઘણો મોટો ફરક પડી જાય, શાંત થઈ જાય. ઘણી વખત કુંડળીમાં 1, 4, 7, 8 અને 12 આ સ્થાનમાં મંગળ બેઠેલો હોય અને જો સામે સૂર્ય વધારે પીડાતો હોય, સૂર્ય ડિસ્ટર્બ હોય, સૂર્ય રાહુ, સૂર્ય કેતુ, સૂર્ય 7મા સ્થાનમાં, ત્યારે ઝઘડાઓને શાંત કરવા થોડાક અઘરા પડે. ત્યારે અહીંયા છે ને, સૌથી પહેલાં રાહુનો પ્રકોપ શાંત કરો. 2-3 મુઠ્ઠી જવ લો, માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવો. આવા સમયે એક નાની તાંબાની લોટી લેવાની, એમાં મધ ભરવાનું, બંને પતિ પત્નીના માથા પરથી 7 વાર ઓવારીને વહેતા જલમાં આ લોટી પધરાવી દો. આવા લોકોએ છે ને, મૂળા અને રાઈ આ 2 વસ્તુ નહીં ખાવી જોઈએ, તો પણ એમને બહુ મોટો ફાયદો થાય. પોતાના ઘરની છત પર સૂકા લાકડા, કોલસા, છાણા, ગેસ સિલિન્ડર, બંધ પડેલા ચૂલા, આવી વસ્તુઓ નહીં રાખવી જોઈએ. ચોક્કસ અમને બહુ સારું પરિણામ પ્રાપ્ત થાય. આવા સમયે છે ને, જે છોડના પાન પહોળા છે ને એવા છોડ છત પર લગાવવા જોઈએ, તો રાહત મળે. હવે 4-5 કારણ બતાવું, તે બરાબર ધ્યાનથી સાંભળજો અને તમારા ઘરમાં ચેક કરજો. અગ્નિ ખૂણા પર પ્રવેશ દ્વાર છે તો આ શક્યતાઓ બને છે, ઘરમાં ઝઘડો આવે. સૂર્ય પૂર્વ તરફથી જે એની તાકાત લાવે છે એ બાધિત થતી હોય તો આ ઝઘડાઓ આવે. છત પર વિકાર, મેં કીધું તેમ બળતણ છે, ગેસ સિલિન્ડર છે, જૂના ચૂલા છે, લાકડા છે, છાણા છે, કોલસા છે, તો આ તકલીફ તમને પડે. અને દક્ષિણની બાજુ તમારા ઘરની સાથે લાગીને 4-5 ફૂટના અંતરમાં મોટા પથ્થરો ગાડેલા છે, ત્યાં જડેલા છે, તો તકલીફ પડે. અને અગ્નિ ખૂણામાં જલનું સાધન છે, ચોકડી છે, નળ છે, ત્યાં બોરિંગ છે, તો આ ઝઘડાઓ થાય. ઘણા ઘરોમાં આવા કારણો એકથી વધારે હોય તો એની અસર મોટી આવે છે. આવા લોકોએ સૌથી પહેલાં ધ્યાનથી વિચારીને આ દોષ પૂર્ણ કરવા જોઈએ અને હટાવવા જોઈએ. આવી જગ્યાઓમાં રહેનારા માણસના લોહીમાં પણ ગરમી વધારે હોય અને લોહી ખરાબ થવાના ચાન્સીસ થાય. તો આવા લોકોએ હંમેશા શિવ મંત્રનો જાપ કરવો જોઈએ અને બીલીપત્રનો રસ પીવો જોઈએ. બીલીપત્ર ચાવીને ખાઈ શકાય. અને જો ઘરમાં તમારું જે ઈશાન ખૂણાનું સ્થાન છે, ચંદ્રનું પાણીનું સ્થાન છે, ત્યાં જો ચૂલો છે તો એવા લોકોએ હંમેશા પતિ પત્ની બંને સોમવારના દિવસે કપાળ પર ઘીનું માલિશ કરવું જોઈએ, ચોક્કસ ફાયદો થાય. જ્યારે અગ્નિ ખૂણામાં પાણી આવે, ત્યાં પાણી પડતું હોય, નળ છે એમાંથી ટપકે છે, તમે નળનો ઉપયોગ કરો છો,
ત્યારે આવા ઘરમાં રહેનારા લોકોનો જઠરાગ્નિ મંદ પડે છે, ખોરાક પચતો નથી અને બ્લડ પ્રેશર પણ લો થઈ જાય આવા લોકોનું. ખાસ કરીને દક્ષિણ બાજુ જુઓ, મેં કીધું એમ કોઈ પથ્થર ગળેલો છે, દક્ષિણ બાજુ આપને જોઈએ છે તો સ્મશાન દેખાય છે, કબ્રસ્તાન દેખાય છે, તો આ જગ્યા આપના માટે અનિષ્ટ કરનારી હોય. હવે તમે કહેશો ઉપાય શું? તો મિત્રો, આવા લોકોએ દક્ષિણ બાજુ જડેલા પથ્થર પર થોડું થોડું દૂધ સવાર સાંજ ચડાવતા રહેવું જોઈએ, ક્યારે પણ તકલીફ નહીં આવે. પૂર્વ દિશા તરફ એક તાંબામાંથી બનેલું ત્રિશૂલ લગાવવું જોઈએ. અને જો કરી શકો ને તો આ દક્ષિણ બાજુ જે પથ્થર જડેલો હોય ને એને નીચેના એ જે ભાગ જમીનમાં જતો હોય ને ત્યાં આછું એક આમ ખાડા જેવું કરી દો એને ફરતે, ને એમાં હંમેશા પાણી રહીને એવી વ્યવસ્થા રાખો, ક્યારેય તકલીફ નહીં પડે. હવે આવા ઘરોમાં મેં કીધું એમ ગલતો થાય તો 2-3 ઉપાય જોઈ લઈએ. પહેલો ઉપાય, લાલ મરચાં 9 લેવાના, લાલ કપડામાં બાંધી ને ઘરમાં આખા ઘરમાં ફેરવી ને મૂકી દેવાના. આ મરચાં તમારે મૂકવાના છે રસોડામાં, આ ધ્યાન રાખજો. અને સવારે છાણાની આગ સળગાવો અને એની પર આ પોટલી બાળી નાખો, બહુ મોટી રાહત મળી જાય. ઘરના બધા ખૂણામાં નાનો પાણીનો ઘડો મૂકવો જોઈએ ને એનું પાણી રોજ બદલાય તો સૌથી સારું. દક્ષિણ દિશાની જે જગ્યાઓ છે એમાં લીલા વૃક્ષ પણ કયા મોટા પાનના જે હોય તે લગાવવા જોઈએ. ઘરની છત પર ક્યારેક ક્યારેક ગૌમૂત્ર છાંટવું જોઈએ ને પછી એને પાણીથી ધોઈ નાખવું જોઈએ. પીળી રાઈને પીળા કપડામાં બાંધી આખા ઘરમાં ફેરવી દો અને છત પર ઉત્તરની દિશામાં જઈને મૂકી આવો અને સવારે યાદ રાખીને આ પોટલી વહેતા જલમાં વહાવી દો. તો મિત્રો, આવા નાના નાના ઉપાયોથી આપણે આપણા જીવનમાં ઘણી મોટી રાહત મેળવી શકીએ છીએ, ઘણા બધા ફાયદાઓ આપણે આપણા જીવનમાં જોડી શકીએ છીએ. અને નાની વાત હંમેશા મહત્ત્વની હોય છે, આપણે ઘણીવાર એની પર ધ્યાન નથી આપતા. તો આવી નાની નાની વાતોને જીવનમાં જોડવા માટે આ અમારા વિડીયો જુઓ, તમારા ઘરમાં એનું નિરીક્ષણ કરો, મેં બતાવ્યા તેવા ઉપાય કરો, ચોક્કસ તમને જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.